જાફરાબાદના ટીંબી નજીક કાર અને નીલગાય વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। સોમનાથથી રાજુલા તરફ આવી રહેલ કારનો અકસ્માત સર્જાયો। ટીંબીના 66 કેવી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના ઘટી છે તો કારમાં બેસેલા ફેમિલીનો આબાદ બચાવ થયો છે। નીલગાયનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે પર સુરક્ષા જાળી કે તાર ફેન્સિંગ ન હોવાને કારણે અવારનવાર અકસ્માતની ઘટના ઘટે છે। એક મહિનામાં 30 થી 35 એક્સિડન્ટ થયા તો ટીંબીથી હેમાળ સુધીમાં સરપંચ ધીરુભાઈ વરુ, ગામ છેલણા ભરતભાઈ જેઠવા, રમેશભાઈ પરમાર, ફોરેસ્ટ સાહેબ દ્વારા જણાવાયું હતું।